જો તમારી ઉંમર 65, 70 કે 80 વર્ષથી ઉપર થઈ ગઈ છે અને હવે તમારા પગ પહેલા જેવી શક્તિથી તમારો સાથ નથી આપી રહ્યા, જો ઘૂંટણ અને સાંધામાં અસહ્ય દુખાવો, જકડાઈ જવું અને વારંવાર આવતી નસોની ખેંચાણે તમને ઘરની 4 દિવાલોની અંદર જ બંધ કરી દીધા છે, તો આ વાત સમજી લો કે આ સંદેશ સીધો ભગવાન તરફથી તમારા માટે જ આવ્યો છે. હા મિત્રો, એ સમય જ્યારે તમે તમારા પૌત્ર-પૌત્રીઓ સાથે મંદિરના પગથિયા આરામથી ચઢી લેતા હતા, ગામના મેળામાં હરતા ફરતા હતા અથવા મિત્રોને મળવા ગામની બજાર સુધી ચાલીને જતા હતા, આજે એ બધું માત્ર એક યાદ કે સપનું બનીને રહી ગયું છે. આજે સ્થિતિ એ છે કે પોતાના જ ઘરમાં શૌચાલય સુધી જવું પણ કોઈ મોટી લડાઈથી ઓછું નથી લાગતું. દરેક ડગલે દુખાવાની સોય ભોંકાતી હોય તેવું લાગે છે અને પડી જવાનો ડર હંમેશા મનમાં રહે છે. પરંતુ હું આજે તમને એક ગેરંટી આપું છું કે જો તમે આ વિડિયો પૂરો જોશો અને મારી જણાવેલી વાતોને યોગ્ય રીતે અમલમાં મૂકશો તો માત્ર 15 દિવસની અંદર તમારા નબળા અને ડગમગતા પગમાં ફરીથી નવી શક્તિ આવી શકે છે. એટલું જ નહીં, તમારા પગ લોખંડ જેવા મજબૂત અને ઘોડા જેવા તેજ પણ બની શકે છે. હવે તમારા મનમાં એ સવાલ જરૂર થતો હશે કે આ કેવી રીતે થઈ શકે? તો હું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઉં કે આમાં કોઈ જાદુ કે ચમત્કાર નથી, પરંતુ આયુર્વેદના એ 5 અમૂલ્ય ઉપાયોની તાકાત છે જે મોટાભાગે તમારા પોતાના રસોડામાં જ હાજર હોય છે. બસ જરૂર છે તેમને પાણીમાં પલાળીને ખાવાની સાચી રીત સમજવાની. મારા એક દર્દી 73 વર્ષના સદાનંદજી, જે એક નિવૃત્ત સ્કૂલ માસ્ટર હતા, દુખાવાની હાલતમાં વ્હીલચેર સુધી પહોંચી ગયા હતા. તેમની દીકરીએ મને રડતા રડતા કહ્યું હતું, ડોક્ટર સાહેબ, પપ્પા હવે પોતાના જ દોહિત્ર સાથે બેસીને રમી પણ શકતા નથી. પરંતુ જ્યારે તેમણે મારી બતાવેલી આ જ વસ્તુઓમાંથી એક વસ્તુને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કર્યું તો માત્ર 10 દિવસની અંદર તેઓ પોતે ચાલીને મારા દવાખાને આવ્યા અને બોલ્યા, ડોક્ટર સાહેબ, એવું લાગે છે જાણે મને મારા પગ પાછા મળી ગયા છે. તેમની આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મિત જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. હું નથી ઈચ્છતો કે તમે કે તમારા ઘરનું કોઈ પણ વડીલ એવું માની લે કે ઘડપણ એટલે માત્ર દુખાવો અને લાચારી જ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2025ના અહેવાલ અનુસાર 70%થી વધુ વડીલોમાં પગની નબળાઈ અને દુખાવાનું મુખ્ય કારણ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની ભારે અછત હોય છે, નહીં કે કોઈ અસાધ્ય બીમારી. તે જ સમયે એઇમ્સ દિલ્હીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ્ય ખોરાકને યોગ્ય રીતે લેવાથી 90 વર્ષની ઉંમરે પણ હાડકાની મજબૂતીને 60% સુધી વધારી શકાય છે. તો શું તમે એ ખાસ રીત જાણવા તૈયાર છો જે તમારા પગમાંથી દુખાવો અને જકડાઈ જવાની સમસ્યાને ધીમે ધીમે ખેંચીને ખતમ કરી શકે છે? શું તમે ઈચ્છો છો કે તમે પણ કોઈના ટેકા વગર, ડગમગ્યા વગર તમારા પૌત્રનો હાથ પકડીને મંદિર સુધી ચાલીને જઈ શકો? જો તમારો જવાબ હા હોય તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમારી સાથે 5 એવી ખાસ વસ્તુઓ વહેંચવાનો છું જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા હાડકાં એટલા મજબૂત થઈ શકે છે કે 90 વર્ષની ઉંમરે પણ તમને ચાલવા માટે ના તો કોઈ લાકડીની જરૂર પડશે કે ના તો કોઈ માણસના ટેકાની, અને તમે તમારી જાતને ફરીથી દોડતી અનુભવી શકો છો. અને આ વિડિયોના અંતમાં હું તમને 3 એવી આયુર્વેદિક ટેવો પણ જણાવીશ જે આ ઉપાયોની અસરને 10 ગણી વધારી શકે છે. એટલે નીચે કોમેન્ટમાં એ જરૂર જણાવજો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો. પહેલો ઉપાય સાંભળીને તમે ખરેખર ચોંકી જશો.
એટલા માટે આ વિડિયોને વચ્ચેથી બિલકુલ છોડશો નહીં. મિત્રો, પગની લડખડાહટ, ઘૂંટણનો દુખાવો અને આખો દિવસ બેસી રહ્યા પછી સાંધામાં જકડાઈ જવું એ કોઈ નાની સમસ્યા નથી. આ તમારા શરીરનો એક ઊંડો સંકેત છે કે તમારા હાડકાં અને સ્નાયુઓને જરૂરી પોષણ યોગ્ય રીતે નથી મળી રહ્યું. તમે મનોમન ઈચ્છો છો કે સવારે ઉઠતાની સાથે જ દુખાવા વગર તમારા ઘરના આંગણામાં આરામથી હરી ફરી શકો. તમે ઈચ્છો છો કે તમારા પૌત્રને નિશાળે મૂકવા જઈ શકો અથવા જૂના મિત્રો સાથે ચાની દુકાને બેસીને જૂના દિવસોની વાતો કરી શકો. પરંતુ પગનો દુખાવો તમને માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ એક ઓરડાની અંદર બંધ કરી દે છે. સૌથી મોટો ડર એ જ રહે છે કે ક્યાંક એક દિવસ પડી ન જવાય અને હાડકું તૂટી ન જાય. કારણ કે તમે જાણો છો કે આ ઉંમરે હાડકાં જોડાવા સહેલા નથી હોતા. અને તમે તમારા બાળકો પર બોજ બનવા નથી માંગતા. આ જ ડર અને લાચારી ધીમે ધીમે તમારી જિંદગીની ખુશીઓને ઓછી કરતી જાય છે. પરંતુ આજે હું તમને એ વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ સ્થિતિ હંમેશા માટે રહેવાની નથી. ટોક્યો જેરિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટના 2025ના સંશોધન મુજબ 75% વડીલોમાં હાડકાની નબળાઈનું સાચું કારણ ઉંમર વધવી નથી, પરંતુ પોષક તત્વોનું યોગ્ય રીતે શરીરમાં શોષણ ન થવું છે. જ્યારે તમે સૂકા મેવા કે બીજને એમનેમ સીધા ખાઈ લો છો, ત્યારે તમારું પાચનતંત્ર તેમના તમામ પોષક તત્વોને પૂરી રીતે મેળવી શકતું નથી. પરંતુ જ્યારે તમે તેમને રાતભર પાણીમાં પલાળી રાખો છો, ત્યારે તેમાં અંકુરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન શરીર માટે અનેક ગણી સરળતાથી શોષી શકાય તેવા સ્વરૂપમાં બદલાઈ જાય છે. આ જ કારણે પલાળેલી વસ્તુઓ એક કુદરતી દવા તરીકે કામ કરવા લાગે છે. આયુર્વેદ મુજબ પલાળવાથી ખાદ્ય પદાર્થોનું ભારેપણું ઓછું થઈ જાય છે. પાચન સરળ બને છે. વાયુ દોષ શાંત થાય છે અને અસ્થિ ધાતુને મજબૂતી મળે છે. હવે મોડું કર્યા વગર ચાલો જાણીએ એ અસરકારક ઉપાયો વિશે, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગ અને ઘૂંટણનો દુખાવો ધીમે ધીમે ખતમ થઈ શકે છે. અને હાડકામાં લોખંડ જેવી શક્તિ આવી શકે છે. પહેલો ઉપાય છે પલાળેલા મેથી દાણા અને અખરોટની જોડી. સામાન્ય રીતે તમે મેથી દાણાને શાકમાં વઘાર માટે જાણો છો. પરંતુ જ્યારે તમે 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટની પેશીને રાતભર 1 ગ્લાસ ચોખ્ખા પાણીમાં પલાળીને રાખો છો, તો આ જોડી તમારા પગ માટે કોઈ અમૃતથી ઓછી નથી હોતી. મેથી દાણામાં ભરપૂર લોહતત્વ, કેલ્શિયમ અને સોજા વિરોધી ગુણ જોવા મળે છે, જે સાંધાના સોજા ઘટાડવામાં મદદ કરે છે અને નસોમાં જામી ગયેલી અડચણોને સાફ કરે છે. બીજી તરફ અખરોટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન સ્નાયુઓની તોડફોડને ઠીક કરવામાં અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું ફાઇટિક એસિડ ખતમ થઈ જાય છે, જે પોષક તત્વોના શોષણમાં અડચણ નાખે છે. આનાથી તમારા શરીરને પૂરેપૂરું કેલ્શિયમ અને પ્રોટીન મળી શકે છે. હાર્વર્ડ હેલ્થના એક અભ્યાસ મુજબ પલાળેલી મેથી અને અખરોટની જોડી વડીલોમાં હાડકાની ગીચતાને 40% સુધી વધારી શકે છે અને માત્ર 15 દિવસમાં સાંધાના દુખાવાને અડધો કરી શકે છે. મારા એક દર્દી 72 વર્ષના નામ સુશીલા દેવી, જે લખનૌના રહેવાસી છે. તેમના ઘૂંટણનો દુખાવો એટલો વધારે હતો કે તેઓ સીડીઓ પણ ચઢી શકતા નહોતા. મેં તેમને આ જ ઉપાય બતાવ્યો. શરૂઆતમાં તેમણે કહ્યું, ડોક્ટર સાહેબ, મેથી દાણા તો બહુ કડવા હોય છે, તેને હું કેવી રીતે ખાઈ શકીશ?
પરંતુ જ્યારે તેમણે સમજદારીથી તેને સતત 12 દિવસ સુધી અપનાવ્યો તો તેમણે પોતે ફોન કરીને જણાવ્યું કે આજે હું વગર અટકે 3જા માળ સુધી ચઢી ગઈ અને મારા ઘૂંટણની બળતરા પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. તેમના અવાજમાં પરત ફરેલો આત્મવિશ્વાસ સાંભળીને હું ભાવુક થઈ ગયો. આ કરવાની રીત ખૂબ જ સરળ છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટ તોડીને 1 ગ્લાસ પાણીમાં નાખી દો અને ઢાંકીને રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલા એ પાણી પી લો અને પછી મેથી દાણા અને અખરોટને બરાબર ચાવીને ખાઈ લો. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો મેથી દાણાની માત્રા અડધી ચમચી રાખો અને અખરોટને પલાળ્યા વગર ક્યારેય ના ખાઓ. આ ઉપાય તમારા પગમાં નવી શક્તિ ભરી શકે છે અને કેલ્શિયમની અછતને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરી શકે છે. નીચે કોમેન્ટમાં જરૂર લખજો કે શું તમે આ ઉપાયને અપનાવવા માટે તૈયાર છો. બીજો ઉપાય છે કાળા તલ અને મુનક્કાની જોડી. ભાઈઓ અને બહેનો, આયુર્વેદમાં કાળા તલને હાડકાના સૌથી સારા સાથી માનવામાં આવ્યા છે અને જ્યારે તેને મીઠી અને ગરમ પ્રકૃતિવાળી મુનક્કા સાથે પાણીમાં પલાળીને ખાવામાં આવે છે ત્યારે તે પગના દુખાવા અને નબળાઈ માટે એક ખૂબ જ અસરકારક ઉપાય બની જાય છે. કાળા તલમાં સફેદ તલની સરખામણીમાં 3 ગણું વધારે કેલ્શિયમ, લોહતત્વ અને કોપર જોવા મળે છે, જે સીધું હાડકાના બંધારણને મજબૂત કરે છે અને હાડકાં પોલા થવાની પ્રક્રિયાને ધીમી કરે છે. મુનક્કા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ પોટેશિયમ અને બોરોનથી ભરપૂર હોય છે, જે શરીરમાં કેલ્શિયમ શોષવાની ક્ષમતાને વધારે છે અને સ્નાયુઓની ખેંચાણને શાંત કરવામાં મદદ કરે છે. રાતભર પાણીમાં પલાળવાથી તલના ફોતરા નરમ થઈ જાય છે અને તેમની અંદર રહેલું તેલ અને પોષક તત્વો બહાર આવી જાય છે, જેનાથી તેઓ પચવામાં હલકા અને અસરમાં વધુ પ્રભાવશાળી બની જાય છે. જર્નલ ઓફ જેરિયાટ્રિક મેડિસિનમાં છપાયેલા એક સંશોધન મુજબ જે વડીલો નિયમિત રીતે પલાળેલા કાળા તલ અને મુનક્કાનું સેવન કરે છે તેમનામાં હાડકું તૂટવાનું જોખમ લગભગ 50% સુધી ઓછું જોવા મળ્યું છે. સાથે જ તેમના પગના સ્નાયુઓની તાકાતમાં પણ આશરે 30% સુધી સુધારો જોવા મળ્યો છે. મારી પાસે અલ્હાબાદથી 80 વર્ષના કૃષ્ણકુમારજી આવ્યા હતા, જેમના પગ અવારનવાર લડખડાઈ જતા હતા અને આ જ કારણે તેમના મનમાં દરેક સમયે પડી જવાનો ડર રહેતો હતો. તેમણે મને બહુ ભોળપણથી પૂછ્યું, ડોક્ટર સાહેબ, શું હું ફરી ક્યારે મારા નાના એવા બગીચામાં જઈને મારા મનપસંદ ગુલાબના છોડ જોઈ શકીશ? મેં તેમને આ જ ઉપાય અપનાવવાની સલાહ આપી. માત્ર 15 દિવસ પછી તેમના દીકરાએ મને એક ફોટો મોકલ્યો જેમાં કૃષ્ણકુમારજી પોતાના બગીચામાં ઊભા સ્મિત કરી રહ્યા હતા. સાથે લખ્યું હતું, પપ્પા હવે લાકડી વગર કલાકો સુધી બગીચામાં કામ કરી લે છે. આ દ્રશ્ય જોઈને મારી આંખો આપોઆપ ભરાઈ આવી. આ અપનાવવાની રીત બહુ જ સરળ છે. 2 ચમચી કાળા તલ અને 8 થી 10 મુનક્કા 1 વાટકી ચોખ્ખા પાણીમાં રાતભર પલાળી રાખો. સવારે ઉઠીને આ પાણી પી લો અને પછી તલ અને મુનક્કાને બરાબર ચાવીને ખાઈ લો. જો સ્વાદમાં થોડી મીઠાશ જોઈએ તો થોડો ગોળ પણ ભેળવી શકો છો. સાવધાની બસ એટલી રાખજો કે જો તમારું શુગર લેવલ બહુ વધારે રહેતું હોય તો મુનક્કાની જગ્યાએ માત્ર કાળા તલ જ પલાળીને ખાઓ અને ગોળ બિલકુલ ના નાખશો. આ ઉપાય તમારા હાડકામાં અંદરથી શક્તિ ભરી દેશે અને શરીરને લોખંડ જેવી મજબૂતી આપવામાં મદદ કરશે. નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું તમે ક્યારે કાળા તલ અને મુનક્કાને એકસાથે પલાળીને ખાધા છે કે નહીં. ત્રીજો ઉપાય છે અળસીના બીજ અને ખજૂરની શક્તિશાળી જોડી.
મારા વહાલા સાથીઓ, જો તમારા પગમાં વારંવાર સોજા અને બળતરા થાય છે, ચાલતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે છે અને એવું લાગે છે કે સાંધાની ચિકાશ લગભગ ખતમ થઈ ગઈ છે, તો આ ઉપાય ખાસ કરીને તમારા માટે જ છે. અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ, લિગ્નેન્સ અને ફાઇબરનો એક ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરમાં સોજા વધારનારા તત્વોને નિયંત્રિત કરે છે. સાથે જ આ સાંધાને કુદરતી ચિકાશ આપવામાં મદદ કરે છે. બીજી તરફ ખજૂરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન B6 ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્નાયુઓ અને નસો વચ્ચેના તાલમેલને સુધારે છે. આ ખેંચાણને જડમૂળથી ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે. જ્યારે તમે 1 ચમચી અળસી અને 2 ખજૂર રાતભર પાણીમાં પલાળી દો છો, ત્યારે અળસીના સખત ફોતરા નરમ થઈ જાય છે. તેની અંદર રહેલું ગુંદ જેવું તત્વ બહાર આવવા લાગે છે, જે સાંધા માટે એક કુદરતી ઊંજણની જેમ કામ કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે વડીલો નિયમિત રીતે પલાળેલી અળસી અને ખજૂરનું સેવન કરે છે, તેમનામાં સાંધાના દુખાવામાં લગભગ 65% સુધી ઘટાડો આવે છે. સાથે જ ચાલવાની ગતિમાં આશરે 40% સુધી સુધારો જોવા મળે છે. મને યાદ છે વારાણસીના રહેવાસી 73 વર્ષના હેમલતાજી, જેમના ઘૂંટણમાં એટલો દુખાવો રહેતો હતો કે તેઓ પૂજા માટે બેસી પણ શકતા નહોતા. આ કારણે તેઓ બહુ ઉદાસ રહેવા લાગ્યા હતા. મેં તેમને આ જ ઉપાય બતાવ્યો. 1 અઠવાડિયા પછી તેમની દીકરીએ જણાવ્યું કે મમ્મી કહી રહી છે કે તેમના ઘૂંટણમાં ફરીથી એવી જ ચિકાશ પાછી આવી ગઈ છે, જે 40 વર્ષ પહેલાં હતી. અને લગભગ 1 મહિના પછી હેમલતાજી પોતે મારી પાસે આવ્યા અને બોલ્યા, ડોક્ટર સાહેબ, તમે મને માત્ર ચાલતા જ નહીં, પણ ફરીથી જીવતા પણ શીખવી દીધું. તેમના આ શબ્દો મારા માટે કોઈ મોટા પુરસ્કારથી ઓછા નહોતા. આ ઉપાયને કરવા માટે 1 ચમચી અળસીના બીજ અને 2 નરમ ખજૂર, જેનો ઠળિયો કાઢી નાખ્યો હોય, તેને 1 ગ્લાસ નવશેકા પાણીમાં રાતભર પલાળી દો. સવારે ખાલી પેટે સૌથી પહેલા પાણી પી લો, પછી અળસી અને ખજૂરને બરાબર ચાવીને ખાઓ. સાવધાની એ રાખજો કે જો તમારું પાચન નબળું હોય તો અળસીની માત્રા અડધી ચમચીથી શરૂ કરો. સાથે જ ખજૂરનો ઠળિયો જરૂર કાઢજો. આ ઉપાય તમારા સાંધાને ફરીથી જુવાન જેવા બનાવી શકે છે અને દુખાવા વગર ચાલવા અને દોડવાની શક્તિ આપી શકે છે. નીચે કોમેન્ટમાં જરૂર લખજો કે શું તમારા ઘૂંટણમાંથી પણ ચાલતી વખતે અવાજ આવે છે. ચોથો ઉપાય છે મુસળી અને બદામનો અદ્ભુત સંગમ. મિત્રો, જો તમારા પગ માત્ર દુખતા નથી પણ બહુ જ નબળા અને પાતળા થઈ ગયા છે, સ્નાયુઓ સંકોચાઈ ગયા છે અને એવું લાગે છે કે શરીરનું આખું વજન માત્ર હાડકાં પર જ ટકેલું છે, તો આ સમસ્યાનું સમાધાન આ જ જોડીમાં છુપાયેલું છે. સફેદ મુસળી એક પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેને શરીરની ધાતુઓને મજબૂત કરવા અને સ્નાયુઓને પોષણ આપવા માટે જાણવામાં આવે છે. આમાં પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓના તંતુઓને રિપેર કરવામાં મદદ કરે છે. બદામ વિટામિન ઇ, મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબીનો ખજાનો છે, જે નસોને શક્તિ આપે છે. આ શરીરમાં ઊર્જાનું સ્તર વધારવામાં પણ બહુ મદદરૂપ થાય છે. જ્યારે તમે 10 ગ્રામ મુસળીના મૂળ અને 5 બદામ રાતભર પાણીમાં પલાળી દો છો, ત્યારે મુસળી તેના સક્રિય તત્વો પાણીમાં છોડી દે છે. તે જ સમયે બદામના ભૂરા ફોતરા પણ આસાનીથી ઉતરી જાય છે, જેનાથી તેનું પોષણ શરીરને જલ્દી મળવા લાગે છે. જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ મુસળી અને બદામનું આ મિશ્રણ વડીલોમાં સ્નાયુઓના ઘટાડાને રોકવામાં લગભગ 70% સુધી અસરકારક જોવા મળ્યું છે.
સાથે જ પગની શક્તિ વધારવામાં પણ તે ખૂબ મદદરૂપ માનવામાં આવ્યું છે. મારા એક દર્દી 82 વર્ષના મેજર સિંહજી જે રિટાયર્ડ હતા. લાંબા સમય સુધી સેનામાં સેવા આપવાને કારણે તેમના પગ ખૂબ નબળા થઈ ગયા હતા. તેઓ અવારનવાર કહેતા, ડોક્ટર, હું મારા સાથીઓ સાથે સાંજે શરબત પીવા કેન્ટીન સુધી પણ નથી જઈ શકતો. મેં તેમને આ ઉપાય અપનાવવા કહ્યું. આશરે 3 અઠવાડિયા પછી તેઓ પોતાની જૂની યુનિફોર્મ પહેરીને સીધા ટટ્ટાર ઊભા રહીને મારા ક્લિનિકમાં આવ્યા અને સલ્યુટ કરતા બોલ્યા, સર રિપોર્ટિંગ. હવે હું રોજ સાંજે 2 કિમી વોક કરીને આવું છું. આ જોઈને ના માત્ર મારી આંખો પણ આખું ક્લિનિક સ્ટાફ પણ ગર્વથી ભરાઈ ગયું. આ અપનાવવા માટે 10 ગ્રામ સફેદ મુસળીના મૂળ અને 5 બદામ એક વાટકી પાણીમાં રાતભર પલાળી દો. સવારે આ પાણીને હલકું ગરમ કરીને પી લો અને મુસળી તથા બદામને ચાવીને કે પીસીને ખાઈ લો. સાવધાની રાખજો કે મુસળીના મૂળને બરાબર ધોઈને જ ઉપયોગ કરો અને બદામના ફોતરા જરૂર ઉતારજો. આ ઉપાય તમારા સુકાઈ ગયેલા સ્નાયુઓમાં ફરીથી શક્તિ ભરી શકે છે અને પગને નક્કર મજબૂતી આપી શકે છે. નીચે કોમેન્ટ કરીને જણાવો કે શું તમે પણ તમારા પાતળા થઈ ગયેલા પગથી મૂંઝવણમાં છો. 5મો અને અંતિમ ઉપાય છે વરિયાળી અને મખાનાની અનોખી જોડી. ભાઈઓ અને બહેનો, જો તમારી સમસ્યા રાતના સમયે પગમાં થતી તેજ ખેંચાણ અને બેચેની છે, જેના કારણે તમારી ઊંઘ વારંવાર તૂટી જાય છે અને દિવસભર થાક રહે છે, તો આ ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. વરિયાળીમાં માંસપેશીઓને આરામ આપનારા ગુણ હોય છે, એટલે કે તે સ્નાયુઓના અચાનક સંકોચનને રોકવામાં મદદ કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ નસોને શાંત કરવાનું કામ કરે છે. મખાના, જેને કમળના બીજ પણ કહેવામાં આવે છે, તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો બહુ સારો સ્ત્રોત હોય છે. તે હાડકાની ઘનતાને વધારે છે અને શરીરને ઠંડક આપીને બળતરા શાંત કરે છે. જ્યારે તેમને રાતભર પાણીમાં પલાળી દેવામાં આવે છે, ત્યારે વરિયાળીનું તેલ અને મખાનાનું સ્ટાર્ચ પાણીમાં ઓગળી જાય છે. આનાથી આ મિશ્રણ એક શક્તિશાળી નર્વ ટોનિક અને મસલ રિલેક્સન્ટ જેવું કામ કરે છે. ઇન્ડિયન જર્નલ ઓફ એજિંગ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ વરિયાળી અને મખાનાનું નિયમિત સેવન કરનારા વડીલોમાં ઊંઘની ગુણવત્તામાં લગભગ 80% સુધી સુધારો જોવા મળ્યો છે અને રાતની પગની ખેંચાણમાં આશરે 90% સુધી ઘટાડો જોવા મળ્યો છે. મારી એક દર્દી 78 વર્ષના વિમલાદેવી જે ભોપાલમાં એકલા રહેતા હતા. તે રાતની ખેંચાણથી એટલા મૂંઝવણમાં હતા કે તેમને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક રાત્રે બૂમ ના પાડવી પડે અને કોઈ સાંભળનાર પણ ના હોય. તેમનો ગભરાયેલો અવાજ સાંભળીને મેં તેમને આ છેલ્લો ઉપાય બતાવ્યો. માત્ર 3 રાત સુધી આ અપનાવ્યા પછી જ તેમણે ફોન કરીને કહ્યું, ડોક્ટર, પહેલીવાર મને સતત 3 રાત વગર ખેંચાણે ગાઢ ઊંઘ આવી છે. તેમનો રાહતભર્યો અવાજ સાંભળીને મને લાગ્યું કે મારો પ્રયાસ સફળ થયો. આ અપનાવવા માટે 1 ચમચી વરિયાળી અને 10 થી 12 મખાના 1 ગ્લાસ પાણીમાં રાતભર પલાળી દો. સવારે આ પાણીને ગાળીને પી લો અને પછી વરિયાળી અને મખાનાને ચાવીને ખાઈ લો. સ્વાદ માટે થોડી સાકર પણ ભેળવી શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો સાકર ના નાખશો અને મખાનાની માત્રા ઓછી રાખજો. આ ઉપાય રાતની ખેંચાણને દૂર કરવામાં મદદ કરશે અને પગમાં શાંતિનો અનુભવ કરાવશે. નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું તમે પણ રાત્રે પગની ખેંચાણથી જાગી જાઓ છો. તો આ હતા એ 5 અમૂલ્ય ઉપાયો જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી પગનો દુખાવો, નબળાઈ, જકડાઈ જવું અને ખેંચાણ ધીમે ધીમે જડમૂળથી ઓછી થઈ શકે છે. આ કોઈ મોંઘી સારવાર કે અઘરી પ્રક્રિયા નથી,
પણ તમારા પોતાના રસોડામાંથી નીકળેલા સાધારણ એવા ઉપાયો છે જેની તાકાતને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેએ સ્વીકારી છે. એઇમ્સ દિલ્હીના 2025ના એક વિગતવાર અભ્યાસમાં જાણવા મળ્યું કે જે વડીલોએ પલાળેલી વસ્તુઓને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવ્યો તેમનામાં હાડકાની ઘનતા આશરે 55% સુધી વધી, પડવાનું જોખમ 70% સુધી ઓછું થયું અને જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ ઉપાયોને અપનાવીને હજારો વડીલોએ ના માત્ર પોતાના પગને મજબૂત કર્યા છે પણ પોતાના જીવનમાં ફરીથી ખુશી અને આત્મવિશ્વાસ પણ પાછો લાવ્યો છે. હવે હું તમને 3 એવી આયુર્વેદિક ટેવો જણાવવા માંગુ છું જે ઉપાયોની અસરને હજુ પણ અનેક ગણી વધારી શકે છે. પહેલી ટેવ, સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવો. આનાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે અને કેલ્શિયમ શોષવામાં મદદ મળે છે. બીજી ટેવ, રોજ સવારે તડકો નીકળ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. આનાથી શરીરને કુદરતી વિટામિન ડી મળે છે જે હાડકાં માટે બહુ જરૂરી છે. ત્રીજી ટેવ, રાત્રે સૂતા પહેલા 5 મિનિટ સુધી સરસવના તેલથી પગ અને ઘૂંટણની હલકી માલિશ કરો. આનાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સ્નાયુઓને આરામ મળે છે. તમે આ 5 ઉપાયોમાંથી કોઈ પણ એકને પણ આજથી શરૂ કરો અને આ 3 ટેવોને તમારી દિનચર્યામાં સામેલ કરીને જુઓ. હું ભરોસો આપું છું કે આવતા 15 દિવસમાં જ તમે તમારા શરીરમાં ફરક અનુભવશો. હવે મને જણાવો, આ 5 ઉપાયોમાંથી તમે સૌથી પહેલા કયો અપનાવવા માંગશો? અને શું તમે આ ટેવોને તમારા રોજના જીવનનો ભાગ બનાવશો? જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી જ બીજી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે.